Good morning, all of you. Today we discuss about the cathode ray oscilloscope. Cathode ray oscilloscope, that is also called as CRO. CRO is the most useful device in electronics. So we can discuss furthermore. The CRO provides a two-dimensional visual display of the signal waves on the screen. So દેખાડે છે કોઈ પણ સિગ્નલ હશે, સિગ્નલનું વિઝ્યુઅલ દેખાડે છે, વિઝ્યુઅલી સિગ્નલ દેખાડે છે 2 ડાયમેન્શનમાં. તો એક ડિસ્પ્લે હોય છે, આપણે સીઆરઓનો યુઝ લેબમાં કરેલો છે. તો લેબમાં જોઈએ છીએ કે એક ડિસ્પ્લે ગ્રીન કલરનું ડિસ્પ્લે હોય છે અને એમાં સિગ્નલ દેખાડેલું હોય છે, બરાબર. તો સિગ્નલ દેખાડે છે, તો એ જ સીઆરઓ છે. And oscilloscope can display and also measure many electrical quantities like AC, DC voltage, time and phase. તો oscilloscope CRO ને oscilloscope પણ કહીએ છીએ. તો oscilloscope ઘણી બધી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી મેઝરમેન્ટ કરે છે, લાઈક AC and DC વોલ્ટેજ, ટાઈમ એન્ડ ફેઝ. તો કોઈ પણ સિગ્નલનો ટાઈમિંગ, ફેઝ, AC, DC વોલ્ટેજ મેઝર કરી શકીએ છીએ. Relationship, frequency and wide range of waveform characteristic like rise time, full time and overshoot. તો અલગ અલગ રિલેશનશિપ લાઈક ફ્રીક્વન્સી, વેવફોર્મ હશે એની ફ્રીક્વન્સી મેઝર કરી શકીએ છીએ, કમ્પેર કરાવી શકીએ છીએ. તેના પર એનો વેવફોર્મ હશે એનો ટાઈમ, રાઇઝ ટાઈમ, ફૂલ ટાઈમ મેઝર કરી શકીએ છીએ, ઓવરશૂટ ટાઈમિંગ મેઝર કરી શકીએ છીએ. તો હવે ઘણી બધી કેરેક્ટરિસ્ટિક મેઝર કરી શકીએ છીએ. નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી લાઈક પ્રેશર, સ્ટ્રેન, ટેમ્પરેચર, રેડિયેશન એક્સેટ્રા કેન બી also measured by using different transducers to first convert them into an electrical equivalent voltage. તો ફિઝિકલ ક્વોન્ટિટી જેમ કે પ્રેશર છે, બરાબર, સ્ટ્રેન છે, પ્રેશર સ્ટ્રેન છે, ટેમ્પરેચર છે, એક્સેલરેશન, તો આ બધી ઇલેક્ટ્રિક ફિઝિકલ ક્વોન્ટિટી છે. એને પહેલાં વોલ્ટેજમાં કન્વર્ટ કરીને પછી વોલ્ટેજ મેઝર કરી અને અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટી પણ આપણે મેઝર કરી શકીએ છીએ. નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી પણ મેઝર કરી શકીએ છીએ સીઆરઓથી. તો સીઆરઓનો ડાયાગ્રામ છે, તો અહીંયા નીચે ડાયાગ્રામ આપેલો છે. સો ઇન ધ ફોલોઈંગ block diagram of oscilloscope is consists of the following major subsystem. તો એમાં મોટી સિસ્ટમ તો હોય છે, તો ક્યાં ક્યાં પાર્ટ હોય છે એ જોઈએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સીઆરટી, કેથોડ રે ટ્યુબ. તો 1 by 1 ડિટેલમાં કમ્પોનન્ટ જોવાના છે, બરાબર. તો મોટા ભાગ તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોક ડાયાગ્રામ સમજીએ. તો સીઆરટી છે કેથોડ રે ટ્યુબ. તો મેઇન ફંક્શન છે સીઆરટીનું છે. તો અહીંયા ટ્યુબ હશે જેમાંથી ઇલેક્ટ્રોન ગન હશે, એમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને અહીંયા જે ડિસ્પ્લે હોય છે ગ્રીન કલરનું, એના ઉપર તમને સિગ્નલ ઇન્ડિકેટ કરતું હશે. તો એ સિગ્નલને કંટ્રોલ કરવા માટે વર્ટિકલી કંટ્રોલ કરવા માટે વર્ટિકલ એમ્પ્લીફાયર, હોરિઝોન્ટલ કંટ્રોલ કરવા માટે હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર જોડેલું હશે. અને વર્ટિકલ એમ્પ્લીફાયર સાથે ટ્રિગર સર્કિટ, સ્વીપ જનરેટર થાય અને હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર હશે. અને જે ઇનપુટ સિગ્નલ હશે એ વર્ટિકલ એમ્પ્લીફાયર થ્રુ ડાયરેક્ટ સીઆરટીમાં છે. ટૂંકમાં ઇનપુટ સિગ્નલ આવે છે તો એના વર્ટિકલ એમ્પ્લીફાયર અને હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર બંને સીઆરટી સાથે જોડાયેલા હશે. ત્યાર પછી સિગ્નલ માટે બે સપ્લાયની જરૂર પડે છે, હાઈ ટેન્શન એન્ડ લો ટેન્શન. HT ફોર હાઈ ટેન્શન, LT ફોર લો ટેન્શન સપ્લાય. તો હાઈ ટેન્શન કેને જરૂર પડે છે? સીઆરટીને, બરાબર. તો હાઈ ટેન્શન ધેટ મીન્સ કે હાઈ વોલ્ટેજ, બરાબર. તો હાઈ વોલ્ટેજ સીઆરટીને હાઈ વોલ્ટેજની જરૂર પડે છે. અને બીજી સર્કિટના બીજા પાર્ટને જેમ કે એમ્પ્લીફાયરના પાર્ટ છે, તો એની સર્કિટ માટે લો ટેન્શનની જરૂર પડે છે. તો સમજીએ આગળ. તો ફર્સ્ટ વન સીઆરટી, ઇટ ઇઝ અ ડિસ્પ્લે ધ ક્વોન્ટિટી બીઇંગ મેઝર. જે ક્વોન્ટિટી મેઝર કરવાની છે એને ડિસ્પ્લે કરે છે સીઆરટી. વર્ટિકલ એમ્પ્લીફાયર, ઇટ એમ્પ્લીફાયસ ધ સિગ્નલ વેવફોર્મ ટુ બી વ્યુડ. તો વર્ટિકલી સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું કામ કરે છે. Horizontal amplifier, it is fed with the sawtooth voltage which is then applied to X plate. તો horizontal amplifier X plate ને એપ્લાય થાય છે, જ્યારે વર્ટિકલ જે Y plate ને એપ્લાય થાય છે અને એનું એમ્પ્લિફિકેશન કરી શકે છે. તેના પર જે સ્વીપ જનરેટર produce sawtooth voltage waveform used for horizontal deflection of the electron beam. તો horizontal deflection માટે sawtooth wave જનરેટ કરે છે સ્વીપ જનરેટર. તેના પર ટ્રિગર સર્કિટ, તો ટ્રિગર સર્કિટનું કામ છે ઇટ પ્રોડ્યુસ ટ્રિગર પલ્સ ટુ સ્ટાર્ટ હોરિઝોન્ટલ સ્વીપ. હોરિઝોન્ટલ સ્વીપ કરવા માટે ટ્રિગર પલ્સ જનરેટ કરે છે. હાઈ એન્ડ લો વોલ્ટેજ પાવર સપ્લાય. ધ ઓપરેટિંગ કંટ્રોલ ઓફ બેઝિક ઓસિલોસ્કોપ. તો બેઝિક ઓસિલોસ્કોપને ચલાવવા માટે જરૂર પડે છે. આગળ સમજીએ. હવે એનો યુઝ છે એક આપણે બેઝિક યુઝ આપણે
જોવાનું છે કે ફ્રીક્વન્સી ડિટર્મિનેશન માટે કઈ રીતે યુઝ કરી શકીએ. તો સમજીએ. The unknown signal is applied across the one set of reflecting plate and non-signal across the other. તો આપણે CRO જોઈએ છીએ તો એમાં આપણને ખબર છે કે બે ચેનલ હોય છે, X ચેનલ અને Y ચેનલ. આપણે પ્રેક્ટિકલ પણ કરી ગયા છે તો એ જ વસ્તુ છે. તો એક X ચેનલ ઉપર આપણે અનનોન ફ્રીક્વન્સી એપ્લાય કરીએ છીએ અને Y ચેનલ ઉપર નોન ફ્રીક્વન્સી એપ્લાય કરીએ છીએ. ટૂંકમાં X અથવા તો Y કોઈ પણમાં એકમાં નોન ફ્રીક્વન્સી એકમાં અનનોન ફ્રીક્વન્સી એપ્લાય કરવાની છે. બાય સ્ટડીંગ ધ રિઝલ્ટન્ટ લેસેજિયસ પેટર્ન, બરાબર, લેસેજિયસ પેટર્ન, તો આપને જે ફિગર મળતી હતી, બરાબર, તો અલગ અલગ પેટર્ન ડિસ્પ્લેમાં મળતી હતી, તો આ બધી જ લેસેજિયસ પેટર્ન છે. તો અલગ અલગ ટાઈપની પેટર્ન મળતી હતી, એને લેસેજિયસ પેટર્ન કહીએ છીએ. તો બાય સ્ટડીંગ ધ રિઝલ્ટન્ટ લેસેજિયસ પેટર્ન અનનોન ફ્રીક્વન્સી કેન બી ફાઉન્ડ, તો એના લેસેજિયસ પેટર્ન ઉપરથી અનનોન ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો FH/FV, that is number of point of horizontal tangency by number of point of vertical tangency. That means કે હોરિઝોન્ટલ લાઈન છે એના ઉપર કેટલી જગ્યાએ ટચ થાય છે. તો અહીંયા જોઈ શકો છો, તો હોરિઝોન્ટલ લાઈન ઉપર એકમાં ટચ થઈ જાય, અહીંયા એક પોઈન્ટ છે તો એ આપણે લખીએ છીએ 1, અને વર્ટિકલી ટચ થાય છે એક પોઈન્ટ ઉપર એટલે પણ 1 લખીએ છીએ. તો હોરિઝોન્ટલ બાય વર્ટિકલ ટેન્જન્સી એટલે કેટલા પોઈન્ટે ટચ થાય છે. તો અહીંયા તમે વ્યવસ્થિત જોઈ શકો છો. તો એ આપણે બીજા કલરના પોઈન્ટ્સ કરીએ એટલે વધારે સમજાશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, તો બે પોઈન્ટ ટચ થયા છે. હોરિઝોન્ટલ ઉપર 1 છે, વર્ટિકલ ઉપર પણ 1 છે, તો 1 જમ્પ 1. હવે અહીંયા જોઈએ સેકન્ડ માટે, તો એક અહીંયા ટચ થયેલું છે, બરાબર, અને બીજી પેટર્ન જે એ હોરિઝોન્ટલી 2 છે, તો અહીંયા લખીએ છીએ 2, અને અહીંયા વર્ટિકલી બંને એક જ પોઈન્ટમાં ટચ થયું છે એટલે વર્ટિકલમાં 1, તો 2 જેમ 1. એ જ રીતે અહીંયા હોરિઝોન્ટલી 1 છે તો અહીંયા આપણે 1 લખીએ છીએ, અને વર્ટિકલી 2 પોઈન્ટ છે, એક અહીંયા છે, બરાબર, અને બીજો પોઈન્ટ અહીંયા છે એટલે 1 જેમ 2 લખીશું. તો એ જ રીતે અહીંયા 3 જેમ, તો અહીંયા 1 2 3 છે, અને અહીંયા 1 છે તો 3 જેમ 1. એ જ રીતે અહીંયા 1 2 3, અને અહીંયા પોઈન્ટ બનશે 1 and 2, તો 3 જેમ 2 બનશે. એ જ રીતે અહીંયા જોઈએ તો 1 2 3, અને આ પણ પોઈન્ટ ટચિંગ છે, બરાબર, તો 4 એટલે કે હોરિઝોન્ટલી 4 છે, વર્ટિકલી સમજીએ 1 2, બરાબર, અને 3, બરાબર. આ રીતે 1 2 3, તો વર્ટિકલી 3 છે તો 4 જેમ 3 આવશે, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન ટૂંકમાં કરીએ 1:1 કે રેશિયો FH હોરિઝોન્ટલ બાય FV, વર્ટિકલ પોઈન્ટ કેટલા છે એના ઉપરથી મેજર કરી શકીએ છીએ, મલ્ટીપ્લાયર મૂકી શકીએ છીએ. In the figure 7.8, there is one point of tangency along horizontal as well as vertical, that is FH/F equals to FV. બરાબર, તો 1:1 હશે ફર્સ્ટ માટે, તો 1:1 બનશે. That is the two signal have the same frequency, horizontal vertical. જો સર્કલ તમને મળે તો ફાઇનલી આપણે એવું કહી શકીએ, જો લેસેજિયસ પેટર્નમાં સર્કલ મળશે તો એ ટેન્જન્સી કેવી હશે, 1:1, અને એના પરથી કહી શકીએ કે બંને ફ્રીક્વન્સી સરખી થશે. એટલે કે જો લેસેજિયસ પેટર્ન સર્કલ મળે તો બંને ફ્રીક્વન્સી સરખી થાય. ઇન ધ ફિગર 7.8 E, બરાબર, તો E માટે એટલે કે 3:2 ની વાત કરીએ છીએ, એટલે કે અહીંયા જે આપણે ડાયાગ્રામ છે, બરાબર, તો આ ડાયાગ્રામની વાત કરેલી છે. તો FH/FV is equals to 3:2 એટલે કે 3/2. In other word, FH equals to 3/2 એટલે 1.5, બરાબર, તો 1.5, બરાબર, તો 1.5 into FV, બરાબર, આ રીતે લખી શકીએ. It should be noted that this method of frequency determination has the following limitation. અમુક લિમિટેશન પણ છે, તો લિમિટેશન કઈ છે તો સમજીએ. પહેલું, the numerator and denominator of the frequency ratio must be whole number, બરાબર, તો અહીંયા ફરજિયાત આ નંબર કેવો થવો જોઈએ, હોલ નંબર જ થવો જોઈએ, એટલે કે 3 2, બરાબર, તો 3 1 3 2 4 3 1 2 2 1 1 1, બરાબર. તો ફર્સ્ટ
કમ્પ્લીટ વોલ નંબર જ હોવા જોઈએ. તો પહેલી લિમિટેશન છે. સેકન્ડ, the maximum ratio of frequency that can be used is 10:1. Beyond that, the lessages becomes too complex to analyze. મેક્સિમમ ફ્રીક્વન્સી રેશિયો 10:1 સુધી આપણે એનાલિસિસ પ્રોપર કરી શકીએ છીએ, એનાથી વધારે છે તો એનાલિસિસ કરી શકશું નહીં. બરાબર, તો એ કોમ્પ્લેક્સ બની જાય છે એટલા માટે. બાકી મળશે તો ખરા જ, પણ કોમ્પ્લેક્સ બની જાય છે, તે આપણે એનાલિસિસ નથી કરી શકતા. તો આ મેઇન બે લિમિટેશન છે. આગળ સમજીએ. An 8-digit frequency meter, that is agronic 82, which can measure frequency from 1 Hz to 10 MHz. It is extensively used in R&D, laboratory testing, servicing and development, Department of Industries and Educational Institutes, etc. તો ઘણા બધા ફ્રીક્વન્સી મીટર પણ છે. આર્ગોનિક 82 છે, આપણે CROની મદદથી મળે છે, જેનો ઉપયોગ આપણે લેબોરેટરીમાં કરીએ છીએ, ટેસ્ટિંગ માટે R&D ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાએ કરતા હોય છે, ઇન્ડસ્ટ્રીઝમાં કરતા હોય છે. તો આ રીતે ટૂંકમાં વાત કરીએ તો CRO ઘણી બધી જગ્યાએ યુઝફુલ છે. એની એપ્લિકેશન પણ જે સમજીએ, એપ્લિકેશન સાથે સાથે કમ્પ્લીટ કરી દઈએ. In electronic industry, there is no instrument as versatile as CRO. Some of its applications are as under. તો ટૂંકમાં વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં CRO જેવું હજી સુધીમાં કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું નથી કે જે બધી જગ્યાએ યુઝ થઈ શકે. તેમાંનું પહેલું છે રેડિયો વર્ક, બરાબર, અને બીજું છે સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ એપ્લિકેશન. તો રેડિયો વર્કમાં એપ્લિકેશન જોઈએ. ફર્સ્ટ, trace measure a signal throughout the RF AF channels of the radio and television receiver. તો રેડિયો ફ્રીક્વન્સી, બરાબર, ઇન્ફ્રારેડ ફ્રીક્વન્સી એન્ડ ઓડિયો ફ્રીક્વન્સી. તો રેડિયો એન્ડ ટેલિવિઝન રિસીવરમાં આપણે એનો ટ્રેસ મેળવી શકીએ છીએ, સિગ્નલ કેવું પાસ થાય છે જોઈ શકીએ છીએ. It provides the only effective way of adjusting FM receiver, broadband, high frequency radio frequency amplifier and automatic frequency control circuit. તો એ પ્રોપર એડજસ્ટ FM રિસીવરને, બ્રોડબેન્ડ, હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર હશે, રિસીવર હશે, રેડિયો ફ્રીક્વન્સી, તો એ રીતે ઓટોમેટિક ફ્રીક્વન્સી કંટ્રોલ કરવા માટે આપણે સર્કિટમાં યુઝ કરી શકીએ છીએ. ટુ ટેસ્ટ ઓડિયો ફ્રીક્વન્સી સર્કિટ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ ડિસ્ટોર્શન એન્ડ અધર સ્પુરિયસ ઓસિલેશન્સ. તો ઓડિયો ફ્રીક્વન્સીમાં અલગ અલગ ટાઈપનું ડિસ્ટર્બન્સીસ આવતું હોય તો આપણે મેજર કરી શકીએ છીએ. To give visual display of wave sets such as sine wave, square wave and their many different combination. તો સાઇન વેવ, સ્ક્વેર વેવ, અલગ અલગ સતત વેવ, રેમ્પ વેવ, અલગ અલગ ટાઈપના વેવને આપણે વિઝ્યુઅલી ડિસ્પ્લે કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો ટ્રેસ ટ્રાન્ઝિસ્ટર વેવ, ટ્રાન્ઝિસ્ટરના વેવને આપણે જોઈ શકીએ છીએ, ટ્રેસ કરી શકીએ છીએ. ટુ વિઝ્યુઅલી શો ધ કમ્પોઝિટ સિન્ક્રોનાઇઝ ટીવી સિગ્નલ. તો ટીવી સિગ્નલને આપણે વિઝ્યુઅલી જોઈ શકીએ છીએ, કમ્પોઝિટ કરી શકીએ છીએ. એન્ડ ટુ ડિસ્પ્લે ધ રિસ્પોન્સ ઓફ ટ્યુન સર્કિટ એક્સેટ્રા. તો ટ્યુન સર્કિટનો રિસ્પોન્સ કેવો આવે છે પણ આપણે જોઈ શકીએ છીએ. બીમાં છે, બરાબર, તો જોઈએ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગમાં કઈ રીતે એપ્લિકેશન છે. મેઝરમેન્ટ ઓફ એસી-ડીસી વોલ્ટેજ, બરાબર, તો એસી-ડીસી વોલ્ટેજ મેજર કરી શકીએ છીએ. ફાઇન્ડિંગ BH કર્વ ફોર હિસ્ટેસિસ લૂપ, બરાબર, તો BH કર્વ પણ આપણે મેજર કરી શકીએ છીએ. ફોર એન્જિન પ્રેશર એનાલિસિસ, બરાબર, તો એન્જિન પ્રેશર એનાલિસિસ કરી શકીએ છીએ. સ્ટડી ઓફ સ્ટ્રેસ, સ્ટ્રેન, ટોર્ક, એસોલેશન, અલગ અલગ ક્વોન્ટિટી, ફિઝિકલ ક્વોન્ટિટી, સ્ટ્રેસ, સ્ટ્રેન, ટોર્ક, એસોલેશન પણ મેજર કરી શકીએ છીએ. ફ્રીક્વન્સી એન્ડ ફેઝ ડિટર્મિનેશન બાય યુઝિંગ લેસેજિયસ ફિગર, તો લેસેજિયસ ફિગરથી ફ્રીક્વન્સી એન્ડ ફેઝ ડિટર્મિનેશન કરી શકીએ છીએ. ધેન રેડિયેશન પેટર્ન ઓફ એન્ટેના, તો એન્ટેનાની રેડિયેશન પેટર્ન પણ એનાલાઇઝ કરી શકીએ છીએ. એમ્પ્લીફાયર ગેઇન, તો એમ્પ્લીફાયરનો ગેઇન જોઈ શકીએ છીએ, વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. મોડ્યુલેશન પર્સન્ટેજ જોઈ શકીએ છીએ. કોમ્પ્લેક્સ વેવ ફોર શોર્ટકટ ફોર ફોરિયર એનાલિસિસ, ફોરિયર એનાલિસિસમાં કોમ્પ્લેક્સ વેવ પેટર્ન પણ સમજી શકીએ છીએ. એન્ડ સ્ટેન્ડિંગ વેવ ઇન ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન લાઇનમાં સ્ટેન્ડિંગ વેવ પેટર્ન હશે એ પણ આપણે જોઈ શકીએ. તો આમ જોઈએ તો CRના ઘણા બધા એપ્લિકેશન છે, તો એ પણ તમે ડાયરેક્ટલી સર્ચ કરી શકો છો. ઘણા બધા એપ્લિકેશન છે, વર્સેટાઇલ એપ્લિકેશન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે બહુ જ વધારે એપ્લિકેશન છે. આપણે પણ ઘણો બધો ઉપયોગ કરશું. ઓકે, એ સુધી રાખીએ. થેન્ક યુ.